જય જિનેન્દ્ર. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં જંબુદ્વીપ સંકુલમાં 108 ફૂટના દેવાધિદેવ અધિષ્ઠિત જય શ્રી આદિનાથ દાદાનો અવતરણ વિધાન સહ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. શ્રી યાત્રાધામ પાલિતાણામાં આદિનાથ દાદાના ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ અને વિશ્વમાં સર્વપ્રથમવાર ઋષભ સપ્તાહનું એક અનેરું આયોજન શેત્રુંજય મહાતીર્થ જંબુદ્વીપના સંકુલ ખાતે કરવામાં આવ્યું છે અને વિરાટ દાદાની પ્રતિમાનું ખાતમુહૂર્ત તારીખ 9/7/2010ના સોમવારે કરવામાં આવ્યું હતું અને વિરાટ શિલાઓની સ્થાપના શ્રાવણ સુદ ચોથ તારીખ 13/8/2014ના કરવામાં આવ્યું. વિશેષતા ઘર ઘરનું ઘટમાં શ્રી નવકાર મંગલવાસ કુલના પ્રેરક ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની પ્રયોગાત્મક રજૂઆત. વિરાટ અદ્ભુત દાદાનું બધું જ અદ્ભુત અને વિરાટ ઋષભકુમારનું જન્મ સમય એટલે કે ચોથા આરાના ભાવો આયુષ્ય દેહ પ્રમાણ કલ્પવૃક્ષ આપવા લેવાની પ્રકૃતિ યુગલિકો વિનીતાનગરી નિર્માણ કલાઓની ઉત્પત્તિ લગ્ન વ્યવસ્થા રાજપાલન 3 નીતિઓનું પ્રારંભ ભારત રાજા અને બાહુબલીજીનું યુદ્ધ દીક્ષા કેવળ જ્ઞાન નિર્માણ કલ્યાણ આદિ ચિત્રો કલાકારો દ્વારા અભિનય રીતે દર્શાવવામાં આવશે. શ્રી યાત્રાધામ પાલિતાણામાં આદિનાથ દાદાના ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ અને વિશ્વમાં સર્વપ્રથમવાર ઋષભ સપ્તાહનું એક અનેરું આયોજન શેત્રુંજય મહાતીર્થ જંબુદ્વીપના સંકુલ ખાતે કરવામાં આવ્યું છે અને વિરાટ દાદાની પ્રતિમાનું ખાતમુહૂર્ત તારીખ 19/7/2010ના સોમવારે કરવામાં આવ્યું હતું અને વિરાટ શિલાઓની સ્થાપના શ્રાવણ સુદ ચોથ તારીખ 13/8/2014ના કરવામાં આવ્યું. વિશેષતા ઘર ઘરનું ઘટમાં શ્રી નવકાર મંગલવાસના કુલના પ્રેરક ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની પ્રયોગાત્મક રજૂઆત. વિરાટ અદ્ભુત દાદાનું બધું જ અદ્ભુત અને વિરાટ ઋષભ કુમારનું જન્મ સમય એટલે કે ચોથા આરાના ભાવો આયુષ્ય દેહ પ્રમાણ કલ્પવૃક્ષ આપવા લેવાની પ્રકૃતિ યુગલિકો વિનીતાનગરી નિર્માણ કલાઓની ઉત્પત્તિ લગ્ન વ્યવસ્થા રાજપાલન 3 નીતિઓનું પ્રારંભ ભરત રાજા અને બાહુબલીજીનું યુદ્ધ દીક્ષા કેવળ જ્ઞાન નિર્માણ કલ્યાણ આદિ ચિત્રો કલાકારો દ્વારા અભિનય રીતે સુવિશાલ સાગર સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ જીનાગમ સેવી પરમ પૂજ્ય આચાર્ય શ્રી દૌલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સાગર સમુદાયની શુભ નિશ્રામાં 108 ફૂટના વિરાટકાય જય શ્રી આદિનાથ દાદાનું અવતરણ વિધાન સહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તારીખ 11/1/2015 થી તારીખ 17/1/2015 સુધી ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે જેમાં આમંત્રિત મહેમાનો માટે સંઘ સ્વામી વાત્સલ્ય તેમજ અંજન સલાકાના વિવિધ સ્ટેજ પ્રોગ્રામો યોજાશે. પ્રભુજીના માતા પિતા નાભિરાજા મરુદેવા માતા ઇન્દ્ર મહારાજ પ્રિય વંદના દાસી જેવા અનેક આબેહૂબ સ્ટેજ પ્રોગ્રામમાં આ માણવાનો લહાવો મળશે. આ પ્રોગ્રામમાં મુખ્ય વિશેષતા એ હશે કે 500 કિલોનો ઘંટ 108 પંખા 108 ચામર 108 પ્રકારના તીર્થનું જલ 108 જાતના અત્તર 108 જાતના ફૂલ 108 જાતના નૈવેદ્ય 108 દર્પણ 108 ગહુલી 108 શેરનો સાથિયો 108 શેરનો નિર્વાણ મોદક 108 ઈંટની અગરબત્તી તેમજ કાર્યક્રમ દરમિયાન રાત્રે સંધ્યા ભક્તિમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિરસ ભક્તિ ગીત પીરસવામાં આવશે એટલે કે ગાવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતના અનેક સ્થળોએથી જેવા કે ભાવનગર સુરત મુંબઈ મહેસાણા વડોદરા રતલામ સાણી જેવા અનેક સ્થળોએથી સાગર સમુદાયના ભક્તજનો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો શ્રાવક શ્રાવિકાઓ અને વિધિકારો ગાયક કલાકારો અને વિવિધ કલાના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. જય જિનેન્દ્ર. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના જંબુદ્વીપ સંકુલ ખાતે વિશ્વની 108 ફૂટની શ્રી આદિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ વિધાન સહ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનોખી રીતે ઉજવાશે.
સુવિશાળ સાગર સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ જીનાગમન સેવી પૂજ્ય આચાર્ય શ્રી દોલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સાગર સમુદાયની શુભ નિશ્રામાં 108 ફૂટના વિરાટ કાય શ્રી આદિનાથ દાદાનું અવતરણ વિધાનસહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તારીખ 11/1/2015 થી 17/1/2015 સુધી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક કાર્યક્રમો યોજાશે, જેમાં આમંત્રિત મહેમાનો માટે સંઘ સ્વામી વાત્સલ્ય તેમજ અંજન સલાકાના વિવિધ સ્ટેજ પ્રોગ્રામો યોજાશે. પ્રભુજીના માતા પિતા નાભી રાજા, મરુદેવા માતા, ઇન્દ્ર મહારાજા, પ્રિયવંદના દાસી જેવા અનેક આબેહૂબ સ્ટેજ પ્રોગ્રામમાં માણવાનો લાહવો મળશે. આ પ્રોગ્રામમાં મુખ્ય વિશેષતા એ હશે કે 500 કિલોનો ઘંટ, 108 પંખા, 108 ચામર, 108 પ્રકારના તીર્થનું જળ, 108 પ્રકારના અત્તર, 108 જાતના ફૂલ, 108 જાતના નૈવેદ્ય, 108 દર્પણ એટલે કે અરીસા, 108 ગવલી, 108 શેરનો સાથિયો, 108 શેરનો નિર્વાણ મોદક, 108 ઇંચની અગરબત્તી તેમજ કાર્યક્રમ દરમિયાન રાત્રે સંધ્યા ભક્તિમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ રસ પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતના અનેક સ્થળોએથી જેવા કે સુરત, મુંબઈ, ભાવનગર, મહેસાણા, વડોદરા, રતલામ અને સાણી જેવા અનેક સ્થળોએથી જૈન સમાજના ભક્તજનો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સાધુ અને સાધ્વીજી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ અને વિધિકારો, ગાયકકારો અને વિવિધ કલાના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. સિદ્ધાચલ મહાતીર્થની અંદર તલેટીમાં રહેલા જંબુદ્વીપ સંકુલની અંદર વિશ્વની સર્વપ્રથમ પ્રતિમા આદિશ્વર દાદાની 108 ફૂટની આ વિરાટ પ્રતિમાજીનું નિર્માણ થયું છે. જે નિર્માણ અદ્ભુત, અલૌકિક અને અનન્ય છે. અત્યાર સુધી વિશ્વની અંદર આટલી મોટી કોઈ પણ પ્રતિમા ન હતી, કારણ કે આદિનાથ ભગવાન એટલે જેટલા પણ અત્યારે આર્ય સંસ્કૃતિ પ્રધાન ધર્મો છે, હિન્દુ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, એ બધાના આદિપુરુષ છે. એની આટલી મોટી વિરાટ પ્રતિમાજી અહીં નિર્માણ કરવાનું કાર્ય પૂજ્યપાદ અભયસાગરજી મહારાજ સાહેબે સ્વપ્ન સેવ્યું હતું અને એમના પટ્ટધર શિષ્ય વર્તમાન જંબુદ્વીપ સંકુલના માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે એ કાર્ય આજે પરિપૂર્ણ કર્યું છે. ઉપાધ્યાય સૌમ્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબે ખૂબ જ જહેમત લઈને આ નિર્માણને કાર્યને આગળ વધારીને વેગવંતું બનાવ્યું છે. આવતીકાલથી આ પ્રતિમાજીનો પ્રતિષ્ઠા ઉત્સવ પ્રારંભ થાય છે. ત્યારે પાલિતાણાની અંદર 1000થી અધિક શ્રમણી ભગવંતો આજે પધારી ચૂક્યા છે. લગભગ 25 જેટલા આચાર્ય ભગવંતો પધારી ચૂક્યા છે અને હજારો શ્રાવક શ્રાવિકાઓ આજે પાલિતાણામાં આવી ચૂકેલા છે. આ પ્રતિષ્ઠા મહોત્સવના વિભિન્ન કાર્યક્રમોની અંદર પહેલા તબક્કાની અંદર આવતીકાલે સવારે 9 વાગે ભગવાનનો 108 મહાવિદ્યા દ્વારા અભિષેક વિધાન થશે અને ત્યાર પછી બપોરે ઋષભ કથા, ઋષભ સપ્તાહ એનો પ્રારંભ થશે.
કોઈ પણ વ્યક્તિ જૈન દર્શન એમ માને છે કે કોઈ પણ વ્યક્તિ ભગવાન બની શકે છે, પણ ભગવાન બનવાની શરૂઆત સત્કાર્યથી અને સમ્યક્ત્વથી પ્રાપ્ત થાય છે. આદિનાથ ભગવાન તીર્થંકર બન્યા, પરંતુ એની પહેલાં એ ક્યાં હતા, એની પહેલાં એ ક્યાં હતા, એની પહેલાં ક્યાં હતા, એવાના 13 ભાવનું વર્ણન આવતીકાલે આવશે. આના માટે મુંબઈની ખુશ બેન્કર નામની ટીમ અહીંયા ઉપસ્થિત થઈ ચૂકેલી છે. ક્યારેય ન ભજવાઈ હોય એવી હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા આકાશમાંથી વિમાનનું અવતરણ થશે, જમીનમાંથી સિંહાસન પ્રગટ થશે અને આવું એક અદ્ભુત નાટક અને આવી અદ્ભુત કથા જે ઐતિહાસિક અને સત્ય જ ઘટના છે એવા 63 પુરુષ શલાકા ચરિત્ર જે કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય ભગવંતે રચેલી છે, એના માધ્યમે આ કથાનો પ્રારંભ થશે, જેની અંદર એક ટાઇટલ સોંગ જય જય આદિનાથ એક અદ્ભુત કોટીનું છે અને વિભિન્ન પ્રકારના પરિબળો અમારા જીવનને ઉચ્ચ ગતિએ લઈ જાય છે. એ પરિબળો કયા હતા કે જેમાંથી એક ધનના સાર્થવા જેવો નજીવો વ્યક્તિ આદિનાથ દાદા તરીકે પરમાત્મા બની શકે, તીર્થંકર બની શકે, એની આત્મકથા આવતીકાલથી પ્રારંભ થશે. તારીખ 18 સુધી દરરોજ માટે 2 કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. સવારે પૂજાનો વિધાન વગેરે થશે અને એના માધ્યમે એક એવી મોટી ઘટના ઘટવા જઈ રહી છે જે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત નહીં, વિશ્વની ગૌરવશાળી આ બીના ઘટી રહી છે. અનેક મોટા મોટા વ્યક્તિઓ અહીંયા આવનાર છે અને પરમાત્માના દર્શનનો લાભ લેનાર છે. તમામ પુણ્યવાનોને ખાસ આમંત્રણ કે આવા વિરાટ અને ઐતિહાસિક પ્રસંગની અંદર તમામ પોતાની હાજરી આપે અને આ પ્રસંગને વધુને વધુ દીપાવે. 18મી તારીખે પાલિતાનાના માથા માત્રનું એટલે કે 18 કોમનું જમણ પણ રાખવામાં આવેલું છે, જેના માધ્યમે તમામ વ્યક્તિ પરમાત્માનો પ્રસાદ મેળવીને પોતાના વિચારોને શુદ્ધ બનાવે, પોતાના આચારોને શુદ્ધ બનાવે અને પોતે તીર્થંકર બનવા શ્રી યાત્રાધામ પાલિતાણામાં આદિનાથ દાદાના ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ અને વિશ્વમાં સર્વપ્રથમવાર ઋષભ સપ્તાહનું એક અનેરું આયોજન શેત્રુંજય મહાતીર્થ જંબુદ્વીપના સંકુલ ખાતે કરવામાં આવ્યું છે અને વિરાટ દાદાની પ્રતિમાનું ખાતમુહૂર્ત તારીખ 19/7/2010ના સોમવારે કરવામાં આવ્યું હતું અને વિરાટ શિલાઓની સ્થાપના શ્રાવણ સુદ ચોથ તારીખ 13/8/2014 કરવામાં આવ્યું. વિશેષતા ઘર ઘરનું ઘટમાં શ્રી નવકાર મંગલવાસના કુલના પ્રેરક ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની પ્રયોગાત્મક રજૂઆત. વિરાટ અદ્ભુત દાદાનું બધું જ અદ્ભુત અને વિરાટ ઋષભ કુમારનું જન્મ સમય એટલે કે ચોથા આરાના ભાવો આયુષ્ય દેહ પ્રમાણ કલ્પવૃક્ષ આપવા લેવાની પ્રકૃતિ યુગલિકો વિનીતા નગરી નિર્માણ કલાઓની ઉત્પત્તિ લગ્ન વ્યવસ્થા રાજપાલન 3 નીતિઓનું પ્રારંભ ભરત રાજા અને બાહુબલીજીનું યુદ્ધ દીક્ષા કેવલ જ્ઞાન નિર્માણ કલ્યાણ આદિ ચિત્રો કલાકારો દ્વારા અભિનય રીતે દર્શાવવામાં આવશે.